નીચે આવે છે, ફરી નવું પાણી નવા નવા લઈને ઉપર ચડે, ફરી પાછો ધીમે 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 નીચે ઉતરે. આજ છે, આજ એની સનાતન ક્રિયા. ગતિશ્વમ તમે કા ભવાની, એ ચક્રાકાર રૂપ છે એની ચાલી રહી છે. એ મારું રે, એ જાવું જ પડે ત્યાં લેવા. પાછો અહીંયાથી માધવપુરમાંથી વળી કાંઈક જીવ પોતે કાંઈક નવું લઈને આવશે, એટલે અહીંયા ઓલા એ જૂના થઈ જવાના, અને આ નવા જે લઈને આવ્યા એ આમ હાલવાના હબ, અને આનું શરૂ થવાનું, વળી આ પાછા જવાના, વળી અહીંયા કંઈક નવું લે છે. આલા ને લીલા રે રૂડા રે વાહ રે વટાવો બાયુ, હાલા એક ને લીલા રૂડા રે વાહ રે વટાવો બાયુ. હવે વાહો શબ્દ અને વાહ શબ્દ બે ભેળા છે સાહેબ. આ વાહો અને વાંસ, અહીંયા કરોડરજ્જુ છે ને એ માળો વાંસ જેવું જ છે આમ, અને એની અંદર જે ઓલા પાંખડા જોડાય છે ને એ આપણી વચ્ચે આવતી ગાંઠું જેવું છે આમાં, આખી પોઝિશનમાં. અને એ લીલો હોય છે. તમે લીલા અંકુર નો વાંસના અંકુરની આખી નવલકથા આવી છે, અને એ અંકુર ફૂટે એટલે આખું જંગલ બળીને ભસ્મ થઈ જાય. આખું જંગલ એ વાંસનું અંકુર પાકે ને ભડાકો થાય એટલે આખું જંગલ બળીને ભસ્મ થઈ જાય. આ શું બને છે માધવપુરમાં? માધવપુરમાં થાય છે શું? તો કે એ વાંસ લાગ્યો, વાંસના જંગલ લાગ્યા, જંગલમાંથી કોટાઓ માંડ્યા ફૂટવા, પછી માંડ્યું હળગવા. 1 પેઢી 2 પેઢી 5 પેઢી 50 પેઢી 500 પેઢી 1000 પેઢી. આજ પણ આજે એમ કહીએ કે ડાયનેસોરને મગજ નહોતું ન હાલે સાહેબ. સાયન્ટિસ્ટે વણી સાબિત કર્યું એ કે 20 કરોડ વર્ષ જેણે શાસન ચલાવ્યું એને મગજ નહોતું, એમ આપણે માનશું નહીં. ડાયનેસોરો એ, અને આ ગડબડ કેવી સાહેબ, ડાયનેસોરમાં તમે આમ પકડો તો દાન અને સૂર નામના 2 શબ્દ આવે, 2 ગઢવીને લાગુ પડે. બોલો, અમે કીધું નાના છે બાપુ. આને 20 કરોડ વર્ષ જેણે શાસન કર્યું. આ પૃથ્વીના માણસો ને મનુષ્યતા હજી 10-12 લાખ વર્ષ તો માંડ થયા છે એને. ઓલા 20 કરોડ વર્ષ શાસન કર્યું તો કે એને મગજ નહોતું. તમે ઘણા ગઢવીને મળો, તમને એમ લાગે આ મગજ નથી આને, પણ એનું હાલે છે સાહેબ. અમે ભક્તિ કરતા નથી, અમારી ભક્તિ હાલે છે. બાકી બહુ મજા આવે સાહેબ. રાવણે ભક્તિ કરી, ભગવાન મારવા આવ્યા. હરણ્યકશિપુએ ભક્તિ કરી, ભગવાન મારવા આવ્યા. ગઢવીએ નક્કી કે મારવા આવે એ ધંધો જ નથી જોતો, આપણે કરવી નથી. ભક્તિ કર્યા ભેળું તો મારવા આવે એટો. એક જ ફળિયામાં 3 વખત આવ્યો લ્યો. હિરણ્યકશિપુને મારવા આવ્યો, હિરણાક્ષને મારવા આવ્યો, એક જ કુટુંબમાં, એક જ ફળિયામાં. અને બલીને પછી મારીને થાક્યો ને એટલે માગીને મારવા આવ્યો. આ માળા મારવાથી થાકતા નથી. ચારણે શું જોયું સાહેબ? માડી દે તો આઠમડા દઈ તો રે સગલાનો ઇતરા. અને આવ્યા તો બ્રહ્માંડ વિષ્ણુ મીંડા મુઠ્ઠી વળીને ભાગવા. માતાજી રાડ પડી, ભાગોમાં નવરાત્રી છે. અને એ રાક્ષસો દૈતો એ મારા ગ્રુપના માણસો છે. કેમ તમે આજ કાંઈ પરબને ટાણે કોઈને કાઢી મૂકવાની વાત કરો એ ન હાલે. તમારો ઉત્સવ હોય ને દેવતાઓનો યજ્ઞ હોય તેથી ન આવે એ વાત બરોબર છે, પણ મારો ઉત્સવ હોય અને એકેય ન હોય એ ન બને. અને ઓલા રોકાણા પણ કે માં મારી નાખે એ તો જાડા ઢીકો મારે તો બ્રહ્મા પાતાળમાં વ્યા જાય, પાટું મારે તો વિષ્ણુ આકાશમાં વ્યા જાય. આવા બધા ઠીમો ઠીમ મારી ગઈ તો જાડા રે છોરાળા ઠીમો ઠીમો. શું કર્યું એને? અમારા આવા ભયંકર કાયાઓ છે, અમારું શરીર ભયંકર છે. અમારા શરીરને માલિશ કરવા માટે પહેલવાનો મગાવીએ તોય પતે એવું નથી. પહેલવાનોથી આને માલિશ થાય એમ નથી, ડોક્ટરની તો જગ્યા જ નથી. તો તું અમને મારીને તો જ અમને માલિશ થાય. અને ખાડ 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 કરતી જોગમાયા દાંત મંડી કાઢવા કે મારીને તો જાડા રે છોરાળા ઠીમો ઠીમો. એને મદિરાના લીધા નીમ ને જાળી ઉજવેનો રતા. માડી તુને
નવરાતું એ ઉજવવાના નીમ એ ભવાની ઉજવેંગનો રતા. નવું કરે ગઢવી દુલાભાઈ કાગ. એક ભગત બાપુ 6 અક્ષરનું નામ રમેશ પારેખ તો પછી આવ્યા. દુલા ભાયા કાગ બરાબર 6 અક્ષરનું નામ થાય. તો રમેશ એમ લખવાની જરૂર હતી કે ભાઈ મારી માથે એક 6 અક્ષરનું નામ છે, એ પછી એ વેલે હું હાલ્યો આવું છું. ભગત બાપુ દુલા ભાયા કાગ જ લખતા. પણ સટ ભરણ સંકટ પડી ખોડન ગાયો માત ઉતાવળી એવું કાનદાસ મેળું જેલમાં બોલે છે. એ સટનો જે ખેલ છે. રમેશ પારેખ 3 ને 3 6 થયા, પણ હું એ તો પછી બાપનું નામનું દુલા ભાયા અને કાગ છોએ છોતા. હમ કિસી આપણે કોઈનું ક્રિટિસાઇઝ નથી કરવા બેટા. રમેશ વી લવ હમ રમેશ ટુ મચ. દરિયામાં હોય એને જ મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું? એવા મોતીદામ છદની ઈશ્વરદાસને ગઝલના રૂપમાં અંજલિ ચડાવનારો રમેશ. દરિયામાં હોય એને જ મોતી કહેવાય. શું ઈશ્વરદાસજી દરિયા કાંઠે હતા એટલે મોતીદામ નામનો છંદ કીધો? નહીં. આંખોમાં હોય એને શું? આંખોમાં જે ઈશ્વરે જોયો છે પરમાત્માને, એને મોતીદામ નામના છંદમાં નાખ્યો છે. કારણ કે આંખ છે ને એ છીપાકાર છે, અને એમાં આહું છે ને એ મોતી છે. એ સાક્ષાત્કારના મોતી છે. જો તારે એમ ભાઈ એ જડી રે સાચા સાગર ના મોતી. આજે એમ ગાવાતું નથી સાહેબ, બોલો. એમ વેગ્ય પછી તો જાણે સૂર વિયોગ વાંચનો ગમે એમ ભજન ગાઈ જવાનું. વિવેકાનંદ એક જગ્યાએ દર્શન કરતા હતા અને એક સુરદાસ ભજન ગાતા હતા. એટલે વિવેકાનંદે સુરદાસને આવીને કીધું કે આપ ચંદ મિનિટ બંધ રહીએ, મેં દર્શન कर लूँ. सूरदास के मैं 20 साल से यहाँ गाता हूँ. विवेकानंद भारी करी मारी बात आई नहीं आज चीज है. मैं 20 साल से यहाँ मंदिर की चौखट पे भजन गाता हूँ. कौन हो तुम? विवेकानंद પોતાનો વજન વાળો હાથ એના હાથમાં દીધો. मैं आपसे विनती कर रहा हूँ कि आप बस 5 मिनट में मैं मेरी प्रार्थना कर लूँगा. વજન વાળો હાથ જોયું એટલે સાધુ નો લાગ્યો, મિલિટરી વાળો લાગ્યો. એટલે બાપુ સાધુ બંધ થઈ ગયા. એટલે વજન વાળો હાથ હતી તો બીજ કે ચમંકે મોતી પ્રોયેલે તો પ્રોયેલે હાથ હતી તો વજન વાળો હતો, અને ભારી લાગ્યો એમ કે કોઈક મિલિટરી વાળો છે. એ સુરદાસ બંધ થઈ ગયા. વિવેકાનંદે પ્રાર્થના કરી, પાછા આવીને રૂપિયો દીધો એને. પછી કીધું એને, आप मुझे भी राजी नहीं कर सकते, कब तक भजन करते रहोगे? એવું કીધું. सूरदास ने कहा आप कौन है? बस इतना याद रखे तो इन्हों पे बहुत ज्यादा है ये. तो मैं तो दुखी हो के आपको बोल गया, मुझे बोलना नहीं चाहिए. विवेकानंद ની મજા આવી હતી કે એનો નરેન્દ્ર હૂતો નહોતો. આજે હૂતો નથી માળો, જુદા રૂપમાં ખાઈ ગયો નહીં. અને નરેન્દ્ર મોદી આ સાહેબને ભાજપને રૂડું લગાડવા નહીં, મને ફાવતું નથી સાહેબ. મને એમ કહેવામાં આવેલું જસવંત તારે અમારો પ્રચાર નથી કરવાનો. જેને જેને ચાહના હતી, જેને સ્નેહ હતું, જેને હેત હતું ને, તું ચૂંટણીમાં દેખાડા કરી જશો મજા નથી આવતી. એવું કેનારા મિત્રો હતા જ. પણ ગમે છે એ ભાઈઓ બહેનોનું બ્રધર એન્ડ સિસ્ટરનું જે સ્લોગન પકડી ગયો ને, નરેન્દ્ર ઓલું ભાઈઓ બહેનો વાળું, માય બ્રધર એન્ડ સિસ્ટર, એ જે સ્લોગન પકડાઈ ગયું એ બધાને તારે છે સાહેબ. આ રામને નામે પાણા તરે તો વિવેકાનંદ નામે ન તરે એવું થોડું હોય સાહેબ. ગઈ વખતે રામને નામે તર્યા હતા, હવે વિવેકાનંદ નામે તરી છે. ઓલી કાંક પાછું ગોતી લેશું બીજું. પણ આ નવું હાલવા. જોતા રે યમને એ જાડી રે સાચા સાગર ના મોતી. એમ ભાઈ ઝીણા મોતીડા રે. હવે મજા છે સાહેબો. એક ખાલી ગાવા વાળો ભજન ની એક કડી બોલે એટલે ઝીલવા વાળા એને હોંકારો દે. સાચી વાત, બે કાન પકડી. ઝીણા મોતીડા રે. આખા 8 જણા ગાતા હોય, હાથમાં લાકડી મંજીરા લઈને.
સાહેબે તો જોયા છે ઈ. હા 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 સંતો ભાઈ નેણાલે પરોતી દરિયામાં હોય અને મોતી કહેવાય તો આંખોમાં હોય અને શું એ કડી જ એમ ભાઈ ઝીણા ઝીણા મોતીડામાં કબીરના ભજનમાં ગાઈ ગયો રમેશ એને નો જીલે તો કોણ ઉતારે વહેતી ગંગાને પાછી આ ફળિયામાં સંતો ભાઈ નેણાલે પરોતી હા હા એક એક ભજનનો એક એક કડી એક એક અંતરો એ પીતા હતા બધા એટલે આખું સાહિત્ય લાઈવ જીવતું હતું એને ચોપડી છાપવાની જરૂર નહોતી કારણ કે આખો ડાયરા ને કઈ કડી ક્યાં છે ખબર હતી નારાયણ સ્વામી બોલતા પિયાલે પિયાલે ઘણો ફેર સામેથી ઓડિયન્સ કહેતો હા બાપુ હા એટલે નારાયણ બીજો પિયાલો યાદ આવે આ એ ઓડિયન્સ છે જે મારી સાથે પિયાલામાં બેઠું હતું આજે એ જ ઓડિયન્સ મને એમ કહે છે હા બાપુ હા પિયાલે પિયાલે ઘણો ફેર અને નાણને જે મોજ આવતી હોય સાહેબ એનું ભજનને દ્રઢ કરાવતું હોય એના જ મિત્રો એના ભજનને દ્રઢ કરાવતા હોય નાણે જેમ શક્તિદાને મૂક્યું એમ જ એના મિત્રો જે મૂક્યું હોય અને પછી લૂણ બન્યું બા પાણીએ અને પાણી બન્યું બા લૂણ સિવાય એ હરિરસની વાણી સિવાય સાક્ષાત્કારમાં કંઈ રહેતું નથી સંતો ભાઈ નેણાલે પરોદી ગગન મંડળ માં હીરલો અમને સાચા સાગર નામોદી આકાશની માલિકો દેખાતા સ્ટાર એ બધા હીરા જેવા પ્રકાશિત ઝળહળે છે એ કુદરત તે ઉપર હીરા મોતીની જવેરાત જડી છે તો અમારે ખારા પાણામાં મીઠા મજાના મોતી મૂકવાની દુનિયા મૂકી છે તું સૂરજ ઉગાડશ ને તો અમારે અહીંયા રોજ ફૂલ ઉગે છે એ ઠાકર તું ઉગ્યો આલા અમે ઉગ્યા એવી રમત હાલે છે એટલે ઝવેરચંદ મેઘાણી સ્વીડનની કડીમાંથી એક દુઓ ગોતી આવ્યા સ્વીડનની ભાષામાંથી આપણા સોરઠિયા દુવામાં એનું રૂપાંતર કર્યું ફૂલડાને ફોરમ દિયણ અને તારાને દેતલ તેજ આ ફૂલડાને ફોરમ દિયણ તારાને દેતલ તેજ જાણું એના એ જ ધરતી ગાભ તણા ધણી ફૂલડાને ફોરમ દિયણ અહીંયા ફૂલડાને જે ફોરમ દેવા વાળો છે અને તારાને દેતલ તેજ જાણું એના એ જ ધરતી આભ તણા ધણી આ એ જ દુઓ એ આખી સ્વીડિશ પોએટ્રીમાંથી ઉતરી આવે અહીંયા એમ થાય હે મેઘાણી તું શું આ મગજ મારી ઘરમાં એ ધીરુભાઈ અંબાણી થવા ગયેલા સાહેબ એને માધવપુર એમનું લઈ ગયું 25 વર્ષે જાગ્યો 25 વર્ષ જાગ્યો 25 વર્ષે જાગ્યો 25 વર્ષ જાગ્યો 100 પુસ્તક આપીને અને એનું છેલ્લું પુસ્તક તેથી તો મને સાહેબ બોલવા નથી તો તારું સન્માન છે સન્માન વાળા ન બોલાય મેં કીધું આ સન્માન શું બંધ કરવાનું છે હવે બંધ કરો પણ એને સંતવાણીનો પ્રવેશ પૂરો કર્યો ને યોગી સંતવાણીનો પ્રવેશ પોતે પૂરો કર્યો પોતે પ્રૂફ જોઈ લીધા અને એ હાલતો થયો એ આજ એ મારું રે હે પિજરિયું હું કામ વ્યા જાય એમો ગઢવી 500 વર્ષનું કામ 29 વર્ષમાં કરે એટલે બીયો જાય ભગવાન એમ કહી દે કે આટલી બધી ઝડપની શું જરૂર હતી મેં તમને કીધું તો આ જલ્દી કરી નાખો પણ મને તેમ થયું થઈ જાય ને જલ્દી તો તારો ટાઈમ પૂરો થઈ ગયો તને 5 ભવ મળવાના હતા હવે નહીં મળે પછી બીજા ભવમાં તું નવરો બેઠો ન ખોદવાય અને વળી બારે રાવણ ગોતવો વળી બાંધવું નવી લગ્ન કરવી આપણે નાની ઉંમરે વિયોગીઓ વહમો લાગે છે પણ એને 500 વર્ષનું કામ આબેલ નામનો શ્રેષ્ઠ મેથેમેટિશિયન્સ એને આખા ફ્રાન્સમાં ઘરે ઘરે પોતાને અરજી કીધી હતી કોઈએ ન સંભાળી અને પછી આબેલ નાની ઉંમરે મરી ગયું પછી એનું પેપર મેથેમેટિક્સ સાયન્સમાં પાસ થયું અને રોય પડ્યું આખું હીરો અને નિયમ આવ્યો કે કદાચ એકેડેમિકલ માણસ ન હોય તો પણ એના શ્રેષ્ઠ સૂત્રો હોય તો સ્વીકારવા અને એનું સન્માન કરવું આવા નિયમો આવ્યા અને આકાશની માલિકો આબેલ નામના ઉપગ્રહ હુબલ ને હેબલને જે ચડ્યા છે ને એના નામથી ચડાવવામાં આવ્યા છે આપણે શ્રીનિવાસ રામાનુજનના નામની સ્પર્ધાઓ શરૂ કરીને લો એ બાકી બધામાં નાપાસ અને ગણિતમાં પાસ બાકી બધામાં નાપાસ ગણિતમાં પાસ પછી એને નોકરી પટ્ટાવાળાની શુલ્ક જાકાત ઉપરવાળાને એવી મળી તો અહીંયા બેઠું બેઠું દાખલાના નિયમો જ કર્યા કરતો હતો પછી કોઈએ કીધું પણ તું આટલો બધો ગણિતમાં એમાં તારું નજર પડે છે એક કલેક્ટર આવ્યા છે
મને કાયમ એવું લાગે, હે દયાળી, તારી કૃપાનો, તારી લીલાનો પાર નથી. જેવો એ બાળક ઊભો થાય, વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ કહે છે, માએ કોઈને રેઢા મૂક્યા નથી. નથી 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 નથી, આમાં કાંઈ રેઢું નથી. કોઈ માનતું હોય કે આ રેઢું છે, ના, કાંઈ રેઢું નથી, બધું રેઢું છે માળું. પણ હડપ કરતા એમાં એના લોકર લાગીને આવીને ઊભા જ રહે, હાથ નાખ્યા પેલું જેમ ફાંહલામાં લાગી જાય ફાટ ફાંહો આવીને ઊભો રહે. અને પછી એ લાંબી પળોજડમાં એની ચર્ચાઓ બહુ લાંબી આવે છે. એ ઓલો કલેક્ટર આવીને ઊભો રહ્યો, બોલો મેથેમેટિક્સનો, અને એ રામાનુજી આવીને પોતાના દાખલા એને દીધા. ઓલાને થયું, પામા મને તો બહુ જાજી ખબર નથી પડતી, પણ મારો સાયન્સનો વિષય છે. અને મેથેમેટિકલ સાયન્સના ઇન્ડિયન મેગેઝિનમાં એનો નિયમોની થિયરીઓ છપાણી. અને પછી એણે 500 વર્ષનું કાંઈ સાહેબ 5 વર્ષમાં કરીને રામાનુજન બી ગયા, 5 જ વર્ષમાં. એ પ્યોર સાયન્સનો. હવે બન્યું છે શું કે મેથેમેટિકમાં જે સૂત્રો શોધાય છે એનો સાયન્સમાં ઉપયોગ થાય છે અને પછી થાય છે વિનાશ. એટલે આ લોકોએ પ્યોર સાયન્સ શોધ્યું, કાંઈ કામ જ ન આવે એવું, ગઢવી જેવું. કાંઈ કામ ન આવે, દુઆ સિવાય, વાતું સિવાય. અરે તમારા બાપની વાત થાય એના સિવાય ગઢવી કામ ન આવે. ભગવાન રામે પુલ બાંધ્યો, ગઢવી આવ્યા. એ કે ગા વાહ ભાઈ, ભાઈ ભાઈ, ઠાકર કેવું પડે તારું, તે તો આને ઉલાળી નાખ્યો, તે આને ઉલાળી નાખ્યો. આદિ સુધી તારા વીરસની વાતો અમે સાંભળતા હતા, જોયો તો હોત. પણ આજ તે 400 જોજનનો પુલ બાંધ્યો, એ તો ગજબ કરી નાખી. મહારાજ તારા વીરસની વાતોની ખબર છે, તું હાઈ ક્લાસ મજાનો કડિયો છો, એ તો આજ નજરો નજર જોયો એમ. તો રામે તો સ્વીકાર લીધું. રામચંદ્ર ભગવાન કે પણ કબીરાજ વેલા આવ્યા હોત તો પુલ વેલો બંધાઈ જાય, તમે આમાં પડકારા કરત ને. એ કે એ વાત બાપુ સાચી, બાપુ કે એ વાત સાચી છે, પણ તમે પાણો ઉપાડવા કે ગઢવી ઓલો પાણો અંબાવો પછી અમારે શું કરવું? એ અમે નો કરી. અમે કાંઈ કામ ન આવી એવા પ્યોર મેથેમેટિક્સના ચોરું છે, અને અમારું હાલે. અને તાવી મોજ તોય લેર તોય લપ.